જય શ્રી કૃષ્ણ. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ જે અજન્મા, અવિનાશી અને સર્વ જીવોની પરમ ગતિ અને પરમ આશ્રય છે, જે માત્ર ધર્મની સ્થાપના તેમજ સંસારનો ઉદ્ધાર કરવા માટે જ પોતાની યોગ માયા દ્વારા સગુણ રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે. માટે જ પરમેશ્વર જેવું સુહૃદય પ્રેમી અને પતિત પાવન બીજું કોઈ નથી. આવું સમજીને જે માણસ ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય પ્રેમથી ચિંતન કરતો રહે છે અને આસક્તિ વિના સંસારમાં વર્તે છે, એ જ મનુષ્ય ભવસાગરમાંથી પાર ઉતરી જાય છે. આ સંસારરૂપી સાગરમાંથી તારનારા, સૌનો ઉદ્ધાર કરનારા આપણા ભગવાન શ્રી કૃષ્ણ જેના સ્વામી છે, તે એકાદશી આ વખતે 29 જાન્યુઆરી ગુરુવારે આવી રહી છે. આ એકાદશી અથવા માઘ માસના શુક્લ પક્ષમાં આવનારી જયા એકાદશી છે અને આ એકાદશીનું જે કોઈ ભક્તિભાવથી પાલન કરે છે તે ભવે ભવના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે. આ એકાદશી કરવાથી મનુષ્યના સઘળા પાપોનો નાશ થાય છે. મનુષ્ય ગમે તેટલા સારા કર્મ કરે, પરંતુ જાણે અજાણે તેનાથી કાંઈ ના કાંઈ ખોટા પાપ થઈ જાય છે અને આવા પાપોમાંથી મુક્તિ અપાવે છે આ વખતે આવનારી જયા એકાદશી. આ દિવસે સવારે વહેલા ઉઠી ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. ત્યાર પછી એકાદશી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને એકાદશી વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ. કેમ કે જ્યારે આપણે કોઈ પણ વ્રત કરીએ છીએ તો તેની કથા સાંભળ્યા વિના તે અધૂરું જ મનાય છે. વ્રતથી જે પુણ્યફળ મળવાનું હોય છે તે પણ અધૂરું જ મળે છે. આ દિવસે કોઈ પણ પ્રકારના અન્નનું સેવન ન કરવું જોઈએ, કેમ કે ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે કે એકાદશીના દિવસે બધા જ પ્રકારના પાપ અન્નમાં નિવાસ કરે છે. તેથી જે લોકો આ દિવસે અન્ન ખાય છે તે જાણી જોઈને પાપ ખાય છે. આ દિવસે કંદમૂળ, સાબુદાણા, રાજગરાથી બનેલા ભોજનો લઈ શકાય છે. ઘણા લોકો તો આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે, જે બહુ અઘરું હોય છે અને બધા માટે શક્ય નથી હોતું. એટલે એકાદશી પ્રસાદ લઈને પણ આ દિવસે ઉપવાસ કરવો જોઈએ અને આખા દિવસ ભગવાનનું સ્મરણ કરતાં, તેમનું ચિંતન કરતાં એકાદશીનો દિવસ વિતાવવો જોઈએ અને બીજા દિવસે દાન દક્ષિણા આપી વ્રતના પારણ કરવા જોઈએ. અને આ વખતે જયા એકાદશીના પારણા કરવાનો સમય બીજા દિવસે 30 જાન્યુઆરી શુક્રવારના દિવસે સવારે 7:20 થી 10:53 સમયગાળા વચ્ચેનો રહેશે. તો આ રીતે સંપૂર્ણ વિધિ વિધાન સાથે એકાદશી વ્રતનું પાલન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થાય છે અને આપણને ભક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરે છે. તો ચાલો આવનારી જયા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ અને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરીએ. તો જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.